જે સાઈડ બ્લોક છે તેની જગ્યાએ ઉપર આવી જાય બરાબર એની હવે માઇનસ પછી આ એક્સેસ કંટ્રોલ બની થઈ જાય અને અંદર પણ એક વાર આપણે ઉડન જોઈએ આવું અનુભવ ના એટલે આ તો કેનાની ઉપર લાગી જાય એમાં તો પેનલ આરે મતલબ છે હું ક્યાં લગાવી આ જો બાકી સ્માર્ટ બોક્સ લગાવ્યો આમાં તમારે સ્વિચ ના રાખવાની સ્વિચ ડિટેક્ટ કરો ભાઈ ક્યાં ગયો ભરત એક ભરત લેની છે પ્રોબ્લેમ આવે અમારે તમારો કામ હોય ગ્લાસ પર લેવાનો હોય આને ફોન કરતો સીલિંગ બાકી રાખો સીલિંગ બાકી રહી બ્લોકની કીટ જ આવે બ્લોકની સ્પેશિયલ કીટ આવે એ કીટ લઈ લેવાની કીટ આપણે કંપની આવે બ્લોકની હજી છે ને પેલા વાયરલેસ હા એક રિમોટ આવે પ્લસ એક કીટ આવે કીટ પરચેસ કરો ને બધા એક રીતે આપણે સામાન મૂકી દઈએ અહીંયા તમારે અહીંયાથી વાયર નાખવો છે તો અહીંયા વાયર નાખી દો અહીંયાથી વાયર નાખો અહીંયા નાખો કોઈ બી સ્પીડ દબાવો તો લોક ખુલી જશે ના ના એટલે આ રીતના આ સિસ્ટમ થી કરીને તમારો ટ્યુબ છે કે તમે જે રીતના કીધું એ રીતના હવે તમારે એક્ઝિક્યુટિવના અંદર તમારે કેટલી સ્વિચ જોઈએ નથી ખોલવા માટે અહીંયાની એક સ્વિચ આવે એક ક્યાં છે બાકી બાર રિસેપ્શન કરો રિમોટ જ આપી દો ને હજી તો છે ના ના આ ફિલર લાવવાનો છે સાદો રેગ્યુલર પેલું કેબલિંગ વાળું જ કરવું. અચ્છા અચ્છા ઓકે ઓકે તો ઠીક જ આવે એટલે તમારે છે ને જો હવે અહીં આગળ એક્સિસ લાવો એક અહીં એક્સિસ એ જગ્યા ક્યાંથી લાવવાનું હોય? તમારે જવું હોય એમને એટલે તમારે ત્યાં જંક્શન હોય ત્યાં કે જ્યાં પાવર સપ્લાય એક આવે બરાબર ત્યાં જંક્શનથી એક વાયર ત્યાં સ્વિચ માટે કઈ તને સમજે છે કે નથી? અને આની બી ના અહીંયાની ખેતર ને આટો કામ નાખતો ખાલી બે પાવર હા એના સપ્લાય પાવર સપ્લાય કામ એ જ કહું છું મીટર પેઢીની એક કેબલ અહીંયા ખેંચે છે પછી અહીંયાથી એક સ્વિચ ના આપી હા તો અહીંયાથી અમારે ત્યાં એક હા આવે મતલબ 3 કેપ્સેટ લેવાના એક હા. અહીંયાથી અહીંયા એક અહીંયાથી ત્યાં અને એક અહીંયાથી ત્યાં જંક્શન આખું લોક એટલે અહીંયા lock